મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને 6:30 વાગ્યા છે. અને જો આજે વહેલા ઉતાર્યા છીએ. મમ્મી ફૂલ ઉતારવા માંડી છે સવારમાં. જય શ્રી કૃષ્ણ બધાને. અને વરુણભાઈ ટ્રેક્ટર ઉપર ચડીને બેસી ગયા છે. અચ્છા, ત્રાસુ છે એટલે ડ્રિફ્ટ મોડમાં છે એમ ને? ડ્રિફ્ટ મારે છે. અને મમ્મી બધા ફૂલ કલેક્ટ કરશે અને પપ્પા હજી સૂતા છે તો ઉઠાડશે. અને આપણે ભોજન લઈ આવ્યા છે તો સવારનો નાસ્તો ગ્રહણ કરશે. ને પછી આપણે તલી ભરવાની છે. ત્યાં તલીનો કાલે ઢગલો એમનો રહી ગયો હતો, ભરાણો નહોતો છેલ્લા, એટલે ભરવાનો છે. એટલે આપણે તલીનો ઢગલો ભરશું. અને આમ જુઓ, સવારમાં વાદળ છવાયું વાતાવરણ થઈ ગયું છે. એટલે કે વાદળા ઘેરાણા છે. થોડીક વરસાદ ન આવી સારું, આપણે એટલી હાઈટ ખરી જાય તો આજ નો એટલે પહેલી વાર ખરી જાય એટલે તલી બધી માલ સારો હાથમાં આવી જાય એટલે પૂરું રહીએ પછી આપણે એમ. એટલે હજી વરસાદ ન આવે તો ત્યાં સુધી સારું એમ. જો વળું વાવલતું જવાનું છે આપણે. એના ઢગલો ભરવાનો છે. આ ઢગલો પડ્યો રહ્યો તો કાલે, એટલે પપ્પાને રખોલ કરવા આવવું પડ્યું હતું. અને કાલના 2 ઢગલા ઘરે પુગાડી દીધા છે. અને હવે આપણે આ વાવલવાનું છે ને ભરવાનું છે. તો ડોગેશભાઈ હાલી ગયા છે ઢગલા ઉપર. અહીંથી ડોગેશભાઈ ત્રાસા ખેંચાઈ ગયા છે, હાઈલા ગયા છે. એમાં પડ્યો હોય તો હાઈલા જાય, મજા આવે. બતી લઈ લો હાલો. અને જો ડોગેશભાઈ અહીંયા બી આટા મારે છે. એક સવારમાં મળી ગયા બીજા ડોગેશભાઈ. 2 ડોગેશભાઈ અમારા ખેતરમાં આટા મારતા જ રહેતા હોય છે. છે પણ દિવસનું ન દેખાય ને, તો સનલાઈટ આમ છુપાવી દીધી છે વાદળાની ગોદમાં. પવન નથી અત્યારે સવારના ઓરમાં. પવન નથી એટલો બધો છે ને, બાકી હોય તો ખરા આમ એમ થોડો છે. શિયાળામાં હાવ ન હોય, ઉનાળામાં હોય ખરો એમ. પછી બપોર થાય એટલે ગરમ પવન આવે, વાંધો નહીં આવે. ઉડે જાય ને તો આમ કઈ હાથમાં ન રહીએ એવો પવન આવી જાય. પછી આપણે છારીને ભરવા માંડ્યા છે. વૃદ્ધભાઈ 4 વાગે છે. ગન લોડ કરવાની છે. એનિમલ ની ગન નાખતા હતા, હમણાં હાંકીને બતાવશે પાછી. અટાણે પેલા રીલોડ લઈ લઈ અમે. પેલા રીલોડ કરી લઈ, ગોળીઓ ભર લઈ. પછી જો આ તલો આખો ઢગલો આપણે સારીને ભરવાનો છે. તલી છે તો કાઈટ કાંઈ. ઓહો, કેટલી તલી નીકળી. સાર હજી ઉપર હે ને, તારવી ને લાવી જાય. જો એનિમલ ની ગન આકે ધાડ. ઓલું અર્જન વેલી એ સોંગ ઉપર ઓલો આકતો હોય ને એ રીતની ગન આ વૃંદભાઈ આકે છે અમારા. પૂરું થઈ ગયું, ગોળીઓ પૂરી. રિલોડ લેવાનો પાછો. આ ગનના ફોફા કાઢ નાખી બુલેટના. બુલેટ હવે નવી ભરવાની. નવી બુલેટના ફોફા કાઢવા પડે. આમાં એવી ગોળી છે, ગન છે એવી મોટી ગન આવે એટલે ટાઈમ તો લે ને રિલોડમાં. કેમ AWM ને AK-47 ને એવું બધું હોય છે. બધી મિક્સ આવે. નાના મોટી ગન. મારું છે જો મારું છે. આપણે પૈસા કરી ધીમે નાના બધી ચાલી હોય એટલે ચરાઈ જાય. મારું છે કર્યા કરીને તો થઈ જાય બધું. આમાં મારું હે એડમાં મારું હે. બપોર થઈ એટલે તલી ચરાઈ જાવી જોઈએ. તમારું છે ને ચારવા માંડો. અમે જ ચારશું. હાલો તમે નાખતા જાવ એટલે અમે અમારું લેતા જાય, અમને દેતા જાવ મારું. તલી વાળમાં નાખ દે તો વાળ સિલ્કી નો થઈ જાય, ચીકણા થઈ જાય, ચંપુ થઈ જાય. ચંપુ એવું છે. જો હવે નીકળી છે ઓ સનલાઈટ. તડકો છે ને પાછો ઉપરથી પવન નથી. ગોથા ખવાઈ જાય. ગોથા ખવાય છે ગોથા. હાલો આપણે ચારવા મંડી. હવે ગોથા ઓછા ખવાય એટલે હારા. બાકી તડકો વચ્ચે વધુ ગોથા ખવા છે. મહાદેવ ને તલી અર્પણ કરી દો, ઓલા ચાયણા ને તલી અર્પણ કરી દો. એટલે અત્યારે 11 વાગવાના છે ને આપણા બધા બાચકા બધા સરાઈને ભરાઈ ગયા છે. અને હવે પપ્પાનું પાણીની વાડીમાં પાણી થઈ રહ્યું એટલે પાણી વાવતા હતા. પપ્પા પણ આવતા રહ્યા. અને આપણે હવે આ બાચકા બધા છે ને અહીંયા ઢગલો આપણે ટ્રેક્ટરમાં લોડ કરવાનો છે. ખાલી ટ્રેક્ટર છે એમાં ભરવાના છે બધા. અને અમારો એવો મિની બ્રેક પડ્યો છે. મિની બ્રેક પપૈયા ખાવાનો બ્રેક પડ્યો છે. એટલે પપૈયું ખાઈ લઈ. અને રૂન જો અમારો શું કહેતો હતો કે પેલા આપણે તલીમાં આવીએ ત્યારે કે બેહવાનું મન ન થાય. ચીકણું પછી કામ કરો ગમે ત્યાં બેહી જાય. થાકી ગયા હોય એટલે ગમે ત્યાં બેહી જાય. જો પેલા તો આપણે આવી ત્યારે મન ન થાય બેહવાનું, પછી ગમે ત્યારે બેહાઈ જાય. જુગાડ કર્યો જો અમે ઓલું લગાવી દીધું. મેં જુગાડ કર્યો તો આ તમને બતાવી દેજો. આમ તરફાર બાંધ્યો તો મેં, તરફાર આ રીતે.
એવું કર્યું હતું શું પંપાયું જો કેટલા બી કાળા કાળા જો તો કેવા કાળા ઘેડલા. ચાલો હવે લંચ કરી લઈએ અમારું. લંચ ને નાસ્તો. નાસ્તો એવું લંચ બધું આપણે ઈ જ છે ને. બપોરના વાગી ગયા છે 11 અને આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજે તમારા માસી આવી ગયા છે. જો હીરા માસી છે એ આવી ગયા. જય શ્રી કૃષ્ણ માસી. જો માસીને આવતા આવે તો બધું કામે કરવા બેસાડી દીધા. રસોઈ બનાવી છે ને તો ટાઈમ થઈ ગયો તો માસીને કીધું બધું કટ કરે વેજીટેબલ. અને અમારે એક માસી છે ને એ રસોઈ બનાવે છે, શાક બનાવે છે. જય શ્રી કૃષ્ણ માસી મિક્સ શાક બનાવે છે અહીંયા, વઘારેલ ભાત અને રોટલી ને રસ. હા તો માસી અહીંયા છે ઈ શાક બનાવે છે. અને અહીંયા જો બચ્ચા પાર્ટી અમારી હાલો રમવા બોલાવે છે. સાપ સીડી રમે છે. કોણ આગળ છે આમાં? જે ત્રિષા આગળ. એ બી જો અહીં રમવા બેસાડી દીધા છે. ત્રણેય રમે છે ગેમ. તો અત્યારે 11:30 વાગી ગયા ને અમે આ છે ને આ પૂરા પપ્પા તરફા લઈને અમે વારતા જાય અને ઈ આમ નાખતા જાય છે ને પૂરા નાખવાનું કામ કરે છે. અને જો વૃંદા કેતકી નું ટ્રી જોતો તો કેવું હોય કે આ શું છે મામા, ઈ કે આ કેતકી નું જો આવું ઝાડ હોય ફૂલ વાળું, જો ફૂલ આવ્યા હોય. કેવું લાગે? બહુ મસ્ત લાગે. ફોરેન માં હોય એવું લાગે. ફોરેન ટ્રી કેતકી ને કે. જો આપણે હવે આ બધા નાખતા જાય એટલે તપી જાય. ઓલા મોંમાં નાખી છે ગુંગળમાં ઉપર, પછી આવી તા તપી જાય સરખી રીતે. તો ચાલો હવે નાખી દઈ. પપ્પા આવી ગયા પાછા ભરવા. જો અત્યારે 12 વાગવા આવ્યા છે હવે. અને આપણે એટલા બધા ત્યાં થપ્પો તો સ્ટોક કર્યો છે. અને જો આ બધી તલી છે હવે આપણે આમાં ભરી દીધી હતી. આ તલીને તો આપણે પછી સાંજે ઘરે લઈ જશું. અત્યારે ઓડીમાં રાખી દઈશું, કારણ કે આપણે આ તલી છે એનો સ્ટોક કરવાનો થાય એના માટે, એટલે ટ્રોલીનો યુઝ કરશું. કારણ કે ત્યાં લાંબુ આમ થઈ જશે રન, કારણ કે ત્યાં રોટાવેટર આપણે ચાલ્યું નથી એટલે આપણે કેરો તો અહીંયા જ રાખવો જોશે, એમાં જ કન્ટિન્યુ કરશું. તો એમાંથી છેકથી હારવ્યું એટલે બહુ લાંબો રન થઈ જાય, એટલા માટે પછી કદાચ ટ્રોલીનો યુઝ કરવો પડે, એટલે માટે ઉતારવી જોશે આ બધી. અને મમ્મીને કપડાં ધોવાઈ ગયા છે, ભીંડી ઉતારતી લાગે છે. કપડાનું પોટલું બંધાઈ ગયું. ચીકણા કપડાં હોય તલીવાળા તો બહુ હોય. તડકો એવો ખરો તડકો થયો છે, થકાઈ જવાય છે આમ કામ કરવાથી. એવો તડકો છે. પપ્પાને તો સવારનો આવ્યા હોય પાણી વારવાનું ચાલુ કરે, પછી તલીમાં પાછું પાણી વારવા જાય. હવે પાણી વારશે પછી હું હમણાં ટિફિન આપી જાય છે ને એવી રીતનું. કાલે એવું કર્યું હતું, 3 દિવસ લગાતાર કન્ટિન્યુ કામ જ ચાલે છે. સવારના 7 વાગ્યામાં આવી જવાનું, સાંજે 8 વાગે જાય. 12 ને 13 કલાક કામ કરવાનું ચાલુ છે. મમ્મી ને મુકુંદભાઈ છે ને વાડિયાથી આવી ગયા. મમ્મી ટેહ થઈ ગઈ છે. એ ભગવાન થઈ જાય પગથિયા ચડીને. કેમાં? કરસ્યો છે ખખડું. હા દૂધનો કરસ્યો નાખ્યો છે. સેતોલો મહેમાન આવ્યા બન. તેજ ક્યાં વયો ગયો? હવાર હતો મેં કીધું કે અંદર હૂતો છે તાર બાયણું ખોલ્યું. એને ના પાડી હતી કે તાર મમ્મી ને કેતી રહી કે કીધું મમ્મી ને કેતી સરપ્રાઈઝ દીધી. મેં કેવું સીધું આવીને બાયણું ખોલ્યું. તે જતો એટલે તે ખોલ્યું. મને કે તે દેખાણો નહીં ને મેં તો અંદર હૂતો છે એસી માં જતો, પણ અમે હતા ને બધા એટલે વયો ગયો. મેં કીધું એસી માં અંદર રમતો હોય એટલે મેં બાયણું ખોલ્યું. કેવી લાગી અમારી સરપ્રાઈઝ? તલી ખેરવામાં વધી પડશે મમ્મી આપણે. જય શ્રી કૃષ્ણ. આ તલી ખેરવામાં બધા વધી પડશે. હા ચાચા તમાર તલી અત્યારે એમના જાવું છે જમી ના. મહેમાન તો પણ અણતાયરા મહેમાન આવ્યા. હા અત્યારે 3 વાગી ગયા છે અને અમે પાછા પહોંચી ગયા છીએ ખેરવા. અને જો પપ્પા હજી લાઈટ ગઈ નથી. પપ્પા અહીંયા પાણી વારે છે. 2 વાગે વહી જાય પણ આજે ગઈ નથી. 3 વાગે જાય 3:30 કાપ હશે એટલે નથી ગઈ એવું છે. જો માસી ચીપડું ખાય. માસી આવ્યા છે આજે તલી ખેરાવા. હીરા માસી આવ્યા છે મદદ કરાવવા. રોકાણ નતા આજે વિચારા હતા, બસ માસાને ફોન કર્યો કીધું એક દી રોકાવા દો. ફૂલ રોકાય એવું છે. મેં ઘેરે રહી કે મને નો હોર એક લાઈ એક માસી ઘેરે રાખ્યા ને એક માસી લેવા. એક માસી છોકરા હાચવશે બધા હાથવા નહીં પાછા. અને જો હવે અમારું ગાડું ઉપડ્યું છે હવે તલીના ઘેરા તરફ, એટલે હવે ચાલો હવે ત્યાં જઈએ હવે. ઓકે અત્યારે 4:30 વાગી ગયા છે અને જો અમે એટલા ભર રહ્યા છે આપણે
હું ને પપ્પા ઉથલાવતા જાય છે અને પપ્પા પછી જો આ રીતના ભર નાખતા જાય છે અને જો માસી ભેગો ઓલો અહીંયા ઢગલો કરતા જાય છે એટલે શું આપણે તલહારાનો થપ્પી લગાવતા જાય છે એમ અને મમ્મી માસી બંને થઈને ખેરે છે ને માસી થોડું થોડું નાખતા જાય છે અને જો અત્યારે જેવા પપ્પા નાખતા જાય ને એવું ખરતું જાય છે ભેગું કટોકટી હાલે છે આપણે સ્ટોક નથી કરી શકતા અહીંયા પાછળ રહી જાય છે તો એટલા જ રહ્યા છે હવે આપણે એકવાર ખેરાઈ જાય એટલે સારું બીજું તો શું હવે વરસાદ પહોંચી જાય તો પછી આપણે વાંધો ના આવે જે સારો માલ હોય બધો હાથમાં આવી જાય પછી તો હવે આવો રીએ પછી બીજી વાર તો બહુ ન હોય એટલું બધું પણ આ લીલી છે એટલે થોડો બહુ આવી જાય હાથમાં એવું હોય આમાં પર એક કાર આવીને આતંકવાદી હુમલો કરી દીધો છે આખી ગેંગ આવી ગઈ છે વૃંદ સજુ માસી દીદી હિતેશ માસા ત્રિષા શ્યામ બધા જોતા રહી ગયા લ્યો પપ્પાનું ઢોરાઈ ગયું આપણો આતંકવાદી હુમલો અહીંયા બોમ્બ ફૂટી ગયો બહુ કરી હવે અત્યારે 6 વાગી ગયા છે અને આપણે એટલો ઢગલો કરી દીધો છે વચારેના સાઈડમાં ઢગલો થઈ ગયો છે આપણે અહીંયા ખડકવાનો છે એન બધા ઉપડા આપણે હરાઈ ગયા છે અહીંયા અને હે હારવાન કામ પતી ગયો નાસ્તો લઈને આવ્યા છે ભેળ લઈને જો ભેળ લઈને આવ્યા છે ભેળ ભેળની વાત જોઈને બેઠા બધા ભેળ બનાવી છે હાલો બધા ખાવા જો ભેળ લઈને આવ્યા છે હવે આપણે નાસ્તો કરીશું કે આ બધા ભૂખા થયા ચાલો ભેળ લઈને જાય માસ આવ્યા ને તો કે હાલો 4 વ્હીલ માં બધાને બેહારી નાઈ લેવા ચાલો તો હવે ભેળ આવી ગઈ છે ને પછી આપણે અહીંયા થપ્પો મારવાનું કામ ચાલુ કરવાનું છે હવે આપણે ભેળ ખાઈ લઈએ નાસ્તા પાણી કરીએ તો આપણે લઈ લઈ થોડા શ્યામભાઈ અમારા ટ્રેક્ટર હાકે છે ક્યાં જાય છે ગાડી અમદાવાદ જાય છે ઓહો અને અમારે ત્રિષાબેન જો આરામથી ટોલી ઉપર ચડીને જામફળ ખાય છે તમારે અમદાવાદ જવાનું એમ ને અને અમારી માસી સદુ માસી અહીંયા ચા બનાવે છે કે બધાને કે ભેળ ખવડાવી દીધી હવે કે ચા પીવડાવી દે કે વાડીનો ચા પીવાની છે ને મજા આવે ધુવાડો થાય પણ મજા આવે હો. મને તો બહુ જ ભાવે વાડીનો તુવાળો બહુ થયો ભોરાય છે બારે પણ કઈ નો કે બારે એટલો પવન છે ને એટલે માસી કે અંદર બનાવી હવે અંદર ધુવાળો બહુ થાય છે હાલો બધા ચા પીવા હા માસી ના હાથનો ચા પીવા આવી જાવ બધા ઉકળા જેવો આખી ભેંસનો કેવી ભેંસ નો આખી ભેંસ આખી ભેંસ ને આપણે હીરો માસીને ભેંસ તો વાદીએ ને હા એટલે ત્યાંથી દૂધ લઈ આવ્યા હતા એમને આખી ભેંસ એટલે ભેંસ પાણી વગરનું એમ આખી ભેંસ નો ચા પીવા જો આ તગારા જોઈ છે તગારા દઈ દે હાલો તગારા દઈ આવી તો 6:30 જેવું વાગી ગયું છે ને આપણી તલી બધી ખરાઈ ગઈ છે અને જો હવે આ બધાય અહીંયા આપણે થપ્પી લાગી ગઈ છે મોટી બધી અને હવે અહીંયા સરાવા માંડ્યું છે રિશિતાબેન આપણે સાયણો હાલવા માંડ્યા છે હું અહીંથી પાછી ભર દેતા જાય છે તગારા ભર દે અને આપણે જાય તગારા નાખતા જાય મમ્મી સામેણી ફેરવતી જાય છે જો આપણો સાયણો આપણે જુગાડ કરીને હાલવા માંડ્યો છે આવી રીતના કોડી ભરી ગઈ છે કોડી અત્યારે 7 વાગી ગયા છે અને દીદી હવે ઝીણું જે બોલું બધું વધ્યું હોય આપણે છેલ્લા કચરું એ બધું ચારે છે હવે ઓલું કુંગણ આપણું હકેલાઈ ગયું તલે ખેરવા વાળું ને બાજક્યું ભરાઈ ગઈ છે મિની બાજક્યું જો મમ્મી આ બધું હવે સાફ કરશે પાછું વાવલ જો આવી રીતનું હોય કેટલી વાર ઓલા તગારામાંથી આ તગારામાં આમાં આ ઠલવ થવાની માંથી માં ઓત થાય છે તામ હોય છે બીજું શું જો આ રીતનો ક્લિનિક થાય છે ફૂલ ક્લિનિક સૂર્યાસ્ત થઈ ગયો છે હવે અને માસી બિઝનેસ માં ચા પી લીધી તો બધા એટલે પાછા કામે વર્ગી ગયા ચા પીને પાછા બધા ઈ એવા ચોટેલા જ હોય સ્ટીકર ના લીરા હોય જો સ્ટીકર ના બને કાપડ જેવું લાગે હોય પ્લાસ્ટિક સ્ટીકર હોય આ સ્ટીકર માંથી કટિંગ થયું હોય આવું નીચેનું હોય ભાગ એવો મજબૂત બહુ છે બહુ મજબૂત તૂટે જ નહીં ગમે એટલો તકત હોય આમ એવા હોય જો ઠમક હાલવા માંડ્યું હા માસી એ બહુ કામ કર્યું બહુ કર્યું બહુ માસી કામ નોબલ નું મશીન આવેલું છે ખેતરે હાલી ગયું આજે નોબલ માં જેવું હાલતું ને એવું ખેતરે આવેલું છે વર્ક મોડ ઓન વર્કિંગ મોડ ઓન આમ જો આ તો અમારા વૃંદભાઈ ટ્રેક્ટર શીખી ગયા હો મામા શીખવાડે ગાઈડ કરે છે ભાણાભાઈ હે ટ્રેક્ટર હાકે છે જો આમ બચ્ચા પાર્ટી ટ્રેક્ટર આવી ગયું આમ જો નહીં આપણું કામ છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેક્ટર માં બાચકા નાખવાના છે આટલું ભરવાનું રહ્યું
આવડી ગયું હો વૃંદભાઈ ટ્રેક્ટર. અને આ બચ્ચા પાર્ટી નું કામ જોવો તમે, આ ટોલી બગાડવાનું. હા ધોવડાવી દ્યો પપ્પા, જો તો કેવું બગાડ્યું છે. થાપા માર્યા હે આમાં, ફિંગરપ્રિન્ટ. લગન માં જઈને થાપા છોકરીઓ નો મારે, આમાં મામા માસીન ઘેર આવીને થાપા મારે. વાસીન ઘર આવીને થાપા માર્યા, પણ માર્યા ક્યાં? ટોલી. ટોલીમાં જ મારે, ઘીરે હોય તો દિવાલ માં મારે, બરોબર છે. ગાડી હોય તો આમ જ મારવો પડે ને. આમાં થાપા માર્યા. ઓલી નવી વહુ ઘરમાં આવે ત્યારે મારે ને તો દીકરી હારે જાય થાપા મારીને જાય દિવાલ માં. છે કેવું છે. જૂની વાવ ના તો તોફા લાગી ગયા. હાલો બાસકા માંડ્યા જો સારા. આમાં વૃંદભાઈ બાજુ ઉપાડી લે. આયા આવીને તો મહેનત થઈ ગયો. ખેતી શીખી ગયો. આ જો ઘરે નથી જાવું, અમારે રહેવું છે. હા ટિફિન લઈ આવીશું. વાય રોકાવું વાહુ જો બાસકા હારે જો ઓહો ઓહો. નાખતા ને મોટા. આ ખેંચાવું ન જોઈએ. જો આ ખેંચાઈ જાય ને તો તૂટી જાય. આ લીરો નો ખેંચાવો છે, બાકી તૂટી જશે. મોઢા નો છોડી નાખતા હો. પાછા જાહુ. હા વાડીએ લઈ જવાની હે તલી. જાજો પાછા હો. વાડીએ પાછી આમ ટ્રેક્ટર લઈને જાહુ. અત્યારે 8 વાગી ગયા છે સાંજના. અહીંયા ભજીયાનો ગાણો પડવા માંડ્યો, મરચાના થઈ ગયા. બટેટાના ભજીયા ખાવા, જો પોટેટોના ભજીયા થવા માંડ્યા, મરચાના થઈ ગયા છે. મેથીના મેથીનો લોટ બંધાય છે. જો અહીંયા નકરા મસાલા, મેથી કોથમીર પાલક અને મેં ચટણી બનાવી, દહીંની. ચટણી બની ગયું છે, અને સલાડ. સલાડ ને ચટણી. ચાલો હવે હાલો અહીંયા લોટ બંધાય છે, બાંધી લ્યો. પછી આપણે ગરમ ગરમ ભજીયા લપેટી લઈ અને હવે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરવાનું ભૂલશો નહીં.